નમસ્કાર મારા સનાતની પરિવાર અધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે। યોગેશ્વર શ્રી કૃષ્ણ મિત્રો, આમાં આપણે વાત કરીએ છીએ બાળકૃષ્ણથી યોગેશ્વર શ્રી કૃષ્ણ સુધીની, અને આ વાતો છે એ બધી શ્રી કૃષ્ણની સાહસ અસુરવીરતાની વાતો છે। પ્રેમ અને ભક્તિ તો છે જ, પરંતુ એનો જે એક પહેલું જે છે છુપાવેલું છે એને આપણે લઈ અને ચાલવાનું છે। તો આવી સાહસિક વાતો સાથે આપણે આગળ વધીએ તો મિત્રો, એના માટે સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલ પર જો નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, સાથે સાથે બાજુવાળા ઓલ આઇકનને પ્રેસ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર પણ કરી દેજો। મિત્રો, નંદ બાબા અને યશોદાના પૂર્વજન્મની આજે આપણે વાત કરવાના છીએ। નંદ બાબા પૂર્વજન્મમાં એક શ્રેષ્ઠ વસુ હતા, અને તેમનું નામ દ્રોણ હતું અને તેમના પત્નીનું નામ ધરા હતું। તેમણે બ્રહ્માજીના આદેશોનું પાલન કરવાની ઈચ્છાથી તેમને કહ્યું કે ભગવાન, જ્યારે અમે પૃથ્વી પર જન્મ લઈએ ત્યારે જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણમાં અમારી અનન્ય પ્રેમમયી ભક્તિ રહે, જે ભક્તિ દ્વારા સંસારના લોકો અનાયાસે જ દુર્ગતિઓને પાર કરી જાય છે। બ્રહ્માજીએ કહ્યું કે એવું જ થશે। તે જ પરમ યશસ્વી ભગવન્નમયી દ્રોણ વ્રજમાં ઉત્પન્ન થયા, અને તેમનું નામ થયું નંદ, અને તે જ ધરા આ જન્મમાં યશોદાના નામથી તેમના પત્ની થયા। પરીક્ષિત, હવે આ જન્મમાં જન્મ મૃત્યુના ચક્કરમાંથી છોડાવનાર ભગવાન તેમના પુત્ર થયા, અને સઘળા ગોપ ગોપીઓની અપેક્ષાએ આ પતિ પત્ની નંદ અને યશોદાજીનો તેમના પ્રત્યે અત્યંત પ્રેમ થયો। બ્રહ્માજીની વાત સત્ય ઠેરવવા માટે ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી સાથે વ્રજમાં રહી અને સઘળા વ્રજવાસીઓને પોતાની બાળ લીલાથી આનંદ આપવા લાગ્યા। બાળ લીલામાં આપણે આગળ વધીએ કે એક સમયે નંદરાણી યશોદાજીએ ઘરની દાસીઓને તો બીજા કામમાં લગાવી અને સ્વયં દહીં મંથન કરવા લાગ્યા। મેં તમને અત્યાર સુધી ભગવાનની જે લીલાઓનું વર્ણન કર્યું છે, યશોદાજી દહીં મંથન કરતાં કરતાં તે બધી લીલાઓનું સ્મરણ પણ કરતા અને ગાતા પણ હતા। આ મિત્રો સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, તેમણે પોતાના સ્થૂળ કટી ભાગમાં મેખલાથી બાંધેલું રેશમી વસ્ત્ર ધારણ કર્યું હતું। તેમના સ્તનમાંથી પુત્ર સ્નેહની વિપુલતાને કારણે દૂધ સ્રવતું હતું, અને તેમનું આખું શરીર આમ તેમ ડોલતું હતું। નેતરું ખેંચવાના શ્રમથી હાથ કંઈક થાકી ગયા હતા। હાથમાં પહેરેલા કંકણ અને કર્ણફૂલ હાલી રહ્યા હતા। મુખ પર પસીનાના બૂંદ આવી ગયા હતા। અંબોડામાંથી માલતીના પુષ્પો સરી પડ્યા હતા। આ પ્રમાણે યશોદાજી દહીં મંથન કરી રહ્યા હતા। તે જ સમયે ભગવાન શ્રી કૃષ્ણ સ્તનપાન કરવા માટે દહીં મંથન કરતા પોતાની મા પાસે આવ્યા। તેમણે માના હૃદયમાં પ્રેમ અને આનંદને ઉત્પન્ન કરતા રવૈયાને પકડી લીધો અને જનનીને મંથન કરતા અટકાવી દીધા। શ્રી કૃષ્ણ મા યશોદાના ખોળામાં ચડી ગયા। વાત્સલ્ય સ્નેહની અધિકતાથી તેમના સ્તનમાંથી દૂધ તો સ્રવી જ રહ્યું હતું। તેઓ લાલને પીવડાવવા લાગ્યા અને મંદ મંદ હાસ્યયુક્ત તેમનું મુખ નિખારવા લાગ્યા। એટલામાં બીજી બાજુ ચૂલા પર મૂકેલા દૂધમાં ઉભરો આવ્યો। તે જોઈ અને યશોદાજી તેમને અતૃપ્ત જ છોડી અને જલ્દીથી દૂધ ઉતારવા માટે દોડી ગયા। આથી શ્રી કૃષ્ણને ગુસ્સો આવ્યો અને તેમણે ફરકતા લાલ હોઠને દાંતમાં દબાવી પાસે પડેલા પથ્થર મારી દહીં મથવાની ગોળી ફોડી નાખી, અને આંખોમાંથી બનાવટી આંસુ લાવી અને બીજા ઓરડામાં જઈ એકલા તાજું માખણ ખાવા લાગ્યા। યશોદાજી ઉભરાતા દૂધને ઉતારી પછી દહીં મંથનવાળા ઓરડામાં આવ્યા। ત્યાં જુએ છે તો દહીં મથવાની ગોળીના ટુકડે ટુકડા થઈ ગયા છે। તેઓ સમજી ગયા કે આ કામ મારા લાલાનું જ છે, એવું વિચારી તેઓ હસ્યા, પણ ત્યાં લાલાને તેમને જોયો નહીં। આમ તેમ શોધવાથી ખબર પડી કે શ્રી કૃષ્ણ એક કાંડણિયો ઊંધો વાળી તેના પર ઊભા છે, અને સિક્કા પર રાખેલું માખણ લઈ લઈ અને વાનરોને લૂંટાવી રહ્યા છે। પણ તેમને એવો ડર પણ છે કે ક્યાંક મારી ચોરી પકડાઈ ન જાય, તેથી તેમના ચંચળ નેત્રો ભયશંકિત જણાતા હતા। આ જોઈ અને યશોદાજી પાછળથી ધીરે ધીરે તેમની પાસે પહોંચી ગયા। જ્યારે શ્રી કૃષ્ણએ જોયું કે મારી મા હાથમાં લાકડી લઈ અને મારી તરફ આવી રહી છે, ત્યારે તરત ખાંડણિયા પરથી કૂદી પડ્યા અને ભયભીત થયા હોય તેમ ભાગ્યા। પરીક્ષિત, મોટા મોટા યોગીઓ તપસ્યા દ્વારા પોતાના મનને અત્યંત શુદ્ધ અને સૂક્ષ્મ બનાવીને પણ જેમનામાં પ્રવેશ કરાવી શકતા નથી, પ્રાપ્ત કરવાની તો વાત બાજુ પર રહી। તે જ ભગવાનની પાછળ પાછળ તેમને પકડવા માટે માતા યશોદા દોડ્યા છે।
જ્યારે આ પ્રમાણે મા યશોદા શ્રી કૃષ્ણની પાછળ દોડવા લાગ્યા ત્યારે શ્રી કૃષ્ણનો હાથ પકડી અને તેઓ તેમને બીવડાવવા ધમકાવવા લાગ્યા. તે સમયે શ્રી કૃષ્ણનું સ્વરૂપ જોવા જેવું વિલક્ષણ હતું. ગુનો તો કર્યો જ હતો, તેથી રડવું રોકાવા છતાં રોકાતું ન હતું. હાથોથી આંખો ચોળી રહ્યા હતા, તેથી મોઢા પર કાજળ ફેલાઈ ગયું હતું. માર પડવાના ભયથી આંખો અધર ચડી ગઈ હતી, તેના કારણે વ્યાકુળતા સ્પષ્ટ જણાતી હતી. જ્યારે યશોદાજીએ જોયું કે લાલો બહુ ગભરાઈ ગયો છે, ત્યારે તેમના હૃદયમાં વાત્સલ્ય સ્નેહ ઉભરાઈ આવ્યો અને તેમણે લાકડી ફેંકી દીધી. ત્યાર પછી વિચાર્યું કે આને એકવાર દોરડાથી બાંધી દેવો જોઈએ. સાચું પૂછો તો યશોદા મૈયા પોતાના બાળકના ઐશ્વર્યને જાણતા જ ન હતા. જેમાં ન બહાર છે, ન અંદર, ન આદિ છે, ન અંત, જે જગતમાં પહેલાં પણ હતા, પછી પણ રહેશે. આ જગતની અંદર તો છે જ, બહારના રૂપોમાં પણ છે, વધારે તો શું જગતના રૂપમાં પણ સ્વયં તેજ છે. એટલું જ નહીં, જે સમસ્ત ઇન્દ્રિયોથી પર અને અવ્યક્ત છે, તે જ ભગવાને મનુષ્ય જેવું રૂપ લીધું હોવાને કારણે પુત્ર સમજી અને યશોદાજી દોરડાથી ખાંડણિયા સાથે તે રીતે બાંધી દે છે કે જાણે કોઈ સામાન્ય બાળક હોય. જ્યારે માં યશોદા પોતાના તોફાની અને ચાલાક પુત્રને દોરડાથી બાંધવા લાગ્યા ત્યારે તે 2 આંગળ ઓછું પડ્યું. ત્યારે તેમણે બીજું દોરડું લાવી તેની સાથે જોડ્યું. જ્યારે તે પણ નાનું પડ્યું ત્યારે તેની સાથે પાછું બીજું દોરડું જોડ્યું. આ પ્રમાણે તેઓ જેમ જેમ દોરડા લાવી અને જોડતા ગયા તેમ તેમ 2 આંગળ નાનું પડતું ગયું. યશોદાજીએ ઘરના બધા દોરડા ગાંઠ્યા, છતાં પણ તેઓ ભગવાન શ્રી કૃષ્ણને ન બાંધી શક્યા. તેમની અસફળતાને જોઈ રહેલી ગોપીઓ હસવા લાગી અને તે સ્વયં પણ હસતા હસતા વિસ્મિત થઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે મારી માનું શરીર પસીનાથી લથપથ થઈ ગયું છે અને અંબોડામાં ગૂંથેલી વેણી પડી ગઈ છે અને તે બહુ થાકી ગયા છે. ત્યારે કૃપા કરી અને તેઓ સ્વયં પોતાની માતાના બંધનમાં આવ્યા. શ્રી સુખદેવજી કહે છે કે પરીક્ષિત, ભગવાન શ્રી કૃષ્ણ પરમ સ્વતંત્ર છે. બ્રહ્મા, ઇન્દ્ર વગેરે સહિત આ સંપૂર્ણ જગત તેમના વશમાં છે. તેમ છતાં આ પ્રમાણે બંધાય અને તેમણે સંસારને એ વાત દેખાડી દીધી કે હું મારા પ્રેમી ભક્તોના વશમાં છું. ગોવાલણ યશોદાએ મુક્તિદાતા મુકુંદ પાસેથી જે કાંઈ અનિર્વચનીય કૃપા પ્રસાદ પ્રાપ્ત કર્યો તેવો પ્રસાદ પુત્ર હોવા છતાં, બ્રહ્માજી આત્મા હોવા છતાં, શંકરજી અને અર્ધાંગિની હોવા છતાં વક્ષ સ્થળ પર બિરાજેલા લક્ષ્મીજી નથી પામી શક્યા. આ ગોપિકાનંદન ભગવાન અનન્ય પ્રેમી ભક્તો માટે જેટલા સુલભ છે તેટલા દેહાભિમાની, કર્મકાંડી અને તપસ્વીઓ તથા પોતાના સ્વરૂપભૂત જ્ઞાનીઓ માટે પણ નથી. ત્યાર પછી નંદરાણીજી યશોદાજી ઘરના કામમાં પરોવાઈ ગયા અને ખાંડણિયા સાથે બંધાયેલા ભગવાન શ્યામ સુંદરે એના પછી શું કૌતુક કર્યું એ વાત મિત્રો આપણે જાણશું આવતીકાલે. તો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ભારત માતાની જય.